ચાલો આજે ગિલ્લી દંડો રમીએ દોસ્તો. ગિલ્લી દંડા પછી રમશું. પહેલા જઈને ચાટ ખાઈએ. શું ચિંટુ, ગિલ્લી દંડો રમીએ ને? સવારના ચાટ ખાવાથી દિવસ સારો વીતે છે. રમતા નથી આવડતું એટલે આવું બોલે છે. ચલો હું રમીને દેખાડું છું. એવો શોટ મારીશ કે ગિલ્લી જ ખોવાઈ જશે. તો ચાટ ખાવા જઈએ છે ને? આજ બોસ ને વીરના આખા દિવસની રિપોર્ટ આપીશ. જોઉં છું આખો દિવસ વીર શું કરે છે. અગડમ બગડમ આલમ પાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. અરે ચિંટુ, આ તે શું કર્યું? સોરી, ભૂલ થઈ ગઈ. તમે લોકો પાર્ટી કરો. હું ચાલ્યો. આ તો જાદુગર છે, જાદુગર છે બોસ. આમાં ગાજર તો નથી. આ કઈ રસ્તો છે મારી સામે આવવાનો? બોસ બોસ, વીરનો દોસ્ત જાદુ છે. ના ના ના, જાદુનો વીર દોસ્ત છે. શું બકવાસ કરે છે? બોસ બોસ, વીર જાદુ, જાદુ વીર દોસ્ત, જાદુ નહીં દોસ્ત વીર. બંધ કર આગડમ બગડમ વાતો. એક મિનિટ બોસ, એક મિનિટ. હું શ્વાસ લઈ લઉં. હા, હવે ઠીક છે. બોસ, વીરનો દોસ્ત ચિંટુ જાદુગર છે. તે ગાયબ થઈ જાય છે અને પાછો આવી જાય છે. જાદુથી કંઈ પણ કરી શકે છે તે. બોસ, એટલે જ આજ સુધી આપણે વીરને નથી હરાવી શક્યા બોસ. જો આ વાત સાચી છે તો જા અને જઈને દોસ્તની કોઈ નબળાઈ શોધી નાખ. એકવાર એનો દોસ્ત જો આપણા કાબુમાં આવી જાય તો આપણે વીરને સરળતાથી ખતમ કરી નાખી શકીશું. તેની કમજોરી ચાટ છે બોસ. તે ચાટ માટે કંઈ પણ કરી શકે છે. મારું ચાલાક મગજ એનાથી પણ ચાલાક આઈડિયા આપી રહ્યું છે. હું છું એડલી મેડલી જીનિયસ. You are genius, boss. Madly genius. Meow. આની વાત સાચી છે બોસ, 100% સાચી. પણ આ એડલી મેડલી શું છે બોસ? એડલી મેડલી શું છે? હે બાળકો, આવો આવો, આવી જાઓ. ખૂબ સસ્તી ચાટ ખાઓ અને ધ્યાનથી સાંભળો. જે કોઈ રોબોનો મિત્ર હોય તો તેને ફ્રી ચાટ મળશે હો. ફ્રી ચાટ. આવો, જલ્દી આવો. હું છું રોબોબોયનો મિત્ર. મારું નામ ચિંટુ છે. ઈ મારો પાક્કો મિત્ર છે. તું રોબોબોયનો દોસ્ત છે? સાચે તું કેટલો લકી છે ચિંટુ. ચાલો આ ચિંટુભાઈને ખૂબ ચાટ ખવડાવો. જલ્દી જલ્દી. સાંભળ્યું છે કે રોબોબોય પાસે અલગ અલગ પ્રકારની ફાઇટ કરવા માટે 7 પ્રકારના સૂટ છે એવું લોકો કહે છે. અને ધારે તો 7 રૂપમાં એક સાથે પણ આવી શકે છે. મારો મિત્ર 7 અલગ અલગ સૂટમાં પણ આવી શકે છે. ઈ છે ને, ઈ કંઈ પણ કરી શકે છે. ઓહ, જો તું એને થોડીક વાર માટે અહીંયા એક સાથે 7 રૂપમાં બોલાવી દે તો હું તને જિંદગીભર માટે મફત ચાટ આપીશ. હું એનો બહુ મોટો ફેન છું. હું 7ની સાથે ફોટો પડાવીશ. હું બધાને ચાટ ખવડાવીશ. પ્લીઝ મહેરબાની કર, પ્લીઝ. તારા દોસ્તને બોલાવી લે. થોડા જ સમયની વાત છે. હું જાદુથી વીરના ક્લોન્સ બનાવી દઉં છું અને અહીંયા બોલાવી લઉં છું. આ પણ ખુશ થઈ જશે અને મને જિંદગીભર મફતમાં ચાટ પણ ખવડાવશે. આનું ચાટ કેટલું ટેસ્ટી છે. એવું છે કે ઈ 7 રૂપમાં અહીંયા આવવાનો જ છે. એને મને અહીંયા મળવાનું કીધું હતું. જોઈ આવતો જ હશે. અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. વીરના ક્લોન્સ અલગ અલગ 7 સૂટમાં એક સાથે ઝાડના પાછળથી નીકળીને અહીંયા આવી જાય. અરે વાહ વાહ. ઓહ, હું ખુશ થયો. ખૂબ ખૂબ ખુશ થયો છું. ચિંટુભાઈ,
જિંદગી ભર માટે તું અહીંયા ફ્રી ચાટ ખાજે અને હું આ લોકો સાથે કેટલાક ફોટો પડાવું છું. અચ્છા લે ચાટ ખા. ચાટ બહુ ટેસ્ટી છે. ચિંટુભાઈ, આ તો મારી વાત માનતા જ નથી. એમને કહે કે મારી વાત માને. થોડી વાર માટે માસ. હું જે કહું બરાબર તેવું જ કરે. પ્લીઝ પ્લીઝ મહેરબાની કર. મારા મિત્રો, આમની બધી વાત માનો. આજે કહે છે એ કરો. ઓકે જેમ તું કહે. તમે બધા મારી સાથે આવો. આપણે ફોટો સેશન કરીશું. ચિંટુભાઈ, તમે ચાટ ખાઓ, અમે આવીએ છીએ. તમે બધા મારી દરેક વાત માનશો? અમે બધા તમારી બધી વાત માનશું. ખૂબ સરસ. સાંભળો, આ આપણો દુશ્મન છે. આણે તમારો વેશ ધારણ કર્યો છે અને બધાને ખૂબ હેરાન કરે છે. તમારે આનો ખાત્મો કરી દેવાનો છે. આનો ખાત્મો કરવાનો છે. મને ગુસ્સો બતાવો. એવો ગુસ્સો જે જોઈને એ ડરી જાય. એ બહુરૂપી છે. તમારામાંથી કોઈનો પણ વેશ ધારણ કરી શકે છે. આ એમનો લોગો તમને એકબીજાની ઓળખ કરાવશે. જાઓ હવે જઈને ફુરસતગંજમાંથી એ જ્યાં હોય ત્યાં એનો ખાત્મો કરી દો. અરે આ કેમ થઈ શકે? મહારાજ 7 રૂપ અને એ પણ એક સાથે. ઓહ, 7 રોબો બોય. હું તો બધાના ઓટોગ્રાફ લઈશ. અરે ઓટોગ્રાફ આપી દો. અરે હું તો એમનો ફ્રેન્ડ છું. રોબો બોય, મને એક ફોટો લેવા દો. ઇમલી, ચુલબુલ ભાગો. આ મારા માટે જ આવ્યા છે. રોબો બોય સૂટ ઓન. રોબોબોય સૂટ ઓન. ચુલબુલ, તું ચિંટુને શોધ. હું દાદાજી પાસે જાઉં છું. સમજાતું નથી. વીરના 7 રૂપ એક સાથે કેવી રીતે આવી શકે? વીરને છોડી દો અને પેલી કારને હવામાં ઉઠાવી લો. એટલે એને બચાવવા માટે વીર પોતે જ આવી જશે. ક્યાં છે વીર? સામે આવ. જો આ લોકો કેટલું રડી રહ્યા છે. તમે લોકો તમારા રોબો બોયને બોલાવો. જોઈએ આજે આવે છે કે નહીં. ઈ જરૂર આવશે. એનો અંત આજે અહીંયા એની રાહ જોઈ રહ્યો છે. એટલે તમને બચાવવા નહીં આવે. રોબો બોય આવશે. ચોક્કસ આવશે. જોજો. પ્લીઝ અમને છોડી દો, અમને જવા દો. પ્લીઝ અમને અહીંયાથી જવા દો. રોબોબોય જરૂર આવશે માં. વિશ્વાસ રાખો. બસ બહુ થયું રોબો બોય. હું 3 સુધી ગણીશ અને છતાંય જો તું ના આવ્યો તો આ કારને પટકી દેવામાં આવશે. 1 2 પ્લીઝ પ્લીઝ અમને છોડી દો. પ્લીઝ. પપ્પા, આમના સામે હાથ નહીં જોડો. ભરોસે રાખો. રોબોબોય જરૂર આવશે. રોબો બોય, છેલ્લો મોકો છે. 2 ગણી ચૂક્યો છું અને છેલ્લો છે 3.
ઉભા રહો, એમને છોડી દો. તમારી લડાઈ મારી સાથે છે, એમની સાથે નહીં. નહીં વીર, નહીં, નહીં. યે, રબાબાઈ. બાળકો, તમે સાચું કહેતા હતા. રોબો બોય આવી તો ગયો છે, પણ હવે પાછો નહીં જઈ શકે. મારા દોસ્તો, આ વખતે બચવો ન જોઈએ. ફાયર! વીર! વીર! નહીં વીર! દાદાજી કંઈક કરો ને, વીર બળી જશે. વીર બળી જશે. વીર, જલ્દી ત્યાંથી નીકળી જા. વીર! દાદાજી! કારને છોડી દે વીર. દાદાજી એને કહો ને. વીર, તારા એક્સ્ટ્રા પાવરનો ઉપયોગ કર, વીર. તમે લોકો કાર લઈને નીકળી જાઓ. થેન્ક યુ રબાબાઈ. બાય બાય વીર. આજે મારું સપનું પૂરું થયું. એક્સ્ટ્રા પાવર ઓન. પકડો એને, બચીને ભાગી ન શકે. દાદાજી, ડેમેજ બિયોન્ડ સેલ્ફ રિપેર. તમારી જરૂર પડશે. વીર, મેં તારું લોકેશન શોધી લીધું છે. અમે આવી રહ્યા છીએ. વીર, વીર તું ઠીક તો છે ને? હવે તમે બંને આવી ગયા છો તો હું ઠીક છું. ઇમલી, હું વીરને જોઉં છું. તું ટનલની પાસે જઈ અને બહાર નજર રાખ. કોઈ ખતરો લાગે તો કહેજે. વીર, મેં તને બીજા લોકોની મદદ માટે બનાવ્યો હતો, અને જ્યારે તું તારો જીવ જોખમમાં નાખીને બીજા લોકોની મદદ કરે છે, ત્યારે મને લાગે છે કે મારી મહેનત સફળ થઈ ગઈ. પરંતુ જ્યારે તને ઈજા થાય છે, ત્યારે મારું હૃદય રડી ઉઠે છે. એવું થાય છે કે તને લોકોના ભલા માટે લડવાનું બંધ કરાવી દઉં, અને આપણે બંને આ શહેરને છોડીને ક્યાંક દૂર જઈને વસવાટ કરી લઈએ. ના દાદાજી, હું તો બન્યો જ છું બીજા લોકોની ભલાઈ માટે. અને આ તમારું સપનું હતું, અને ભલે કંઈ પણ થાય, હું જીવનભર તમારું સપનું પૂરું કરીશ. મને ગર્વ છે તારા પર, વીર. મને ગર્વ છે તારા પર. ઇમલી, દાદાજીનું ધ્યાન રાખજે. હું હમણાં આવું છું. વીર, હું તને રોકવા માંગુ છું, પણ હું જાણું છું તું નહીં રોકાય. પોતાનું ધ્યાન રાખજે. ઓલ ધ બેસ્ટ. Hey, catch me if you can. થોડો આરામ કરી લે છોકરા. હું તને ચાટ ખવડાવીને થાકી ગયો છું. બોસ, ક્યાં ફસાવી દીધું મને. અરે જિન્ટુ, તું અહીંયા ચાટ ખાઈ રહ્યો છે? જલ્દી ચાલ, વીર જોખમમાં છે. વીર શક્તિશાળી છે, એને કોઈની મદદની જરૂર નથી. કેમ ચિંટુ, આ સાચી વાત છે ને? લે દીકરા, તું હજે ચાટ ખા. તું ઠીક કહી રહ્યો છે. વીર ધ રોબો બોયને કોઈની જરૂર નથી. મારા મિત્રને ઊંધા રવાડે ચડાવો છો.
હમણાં તમને મજા ચખાડું છું. હું અહીંયા શું કરી રહ્યો છું? ઓ નહીં, અત્યારે નહીં. એ આ તરફ આ તરફ. Dadaji, 1 down. 6 more to go. Yay! નહીં નહીં Underwater suit on. Underwater suit on. Dadaji, 3 down. 4 more to go. Yay! ના 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 તમે મને ત્યાં શોધી રહ્યા છો? હું અહીંયા તમારી રાહ જોઉં છું. કમ ઓન, અટેક મી. દાદાજી, 5 down. 2 more to go. ના સાત વીરને પણ આ એકલો ભારે પડી રહ્યો છે. Ah! Ah! Drill suit on! Drill suit on. Dadaji, 6 down, 1 more to go. Ah! 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 તો આ એમનો લોગો જોઈને મેડમેક્સ ઓળખે છે કે તેનો રોબો કયો છે. હું એને હટાવીને મેડમેક્સને કન્ફ્યુઝ કરી નાખું છું. વીર, હાર માની લે, નહીં તો હું તારી દોસ્ત ઇમલીને ખતમ કરી નાખીશ. હવે શું કરીશ વીર? તારી ઇમલી અમારા કાબુમાં છે. વીર, તારું સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બટન દબાવીને પોતાને ખતમ કરી દે, નહીં તો હું તારી દોસ્ત ઇમલીને ખતમ કરી નાખીશ. જલ્દી કર, પોતાના સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બટનને દબાવીને પોતાને ખતમ કરી નાખ. જલ્દી, નહીં તો ઇમલી નહીં બચે. જેવો તમારો હુકમ બોસ. વીર! નહીં!
દાદાજી ઇમલી વીર હું છું. મેં મેડ મેક્સને એની જ રમતમાં હરાવી દીધો. વીર! ઓ, વીર! નાય, હું વીરને ક્યારે નથી હરાવી શકતો. કેમ? હું પણ હાર નહીં માનું. ચલબલ હું અહીંયા શું કરી રહ્યા છો? સોરી વીર, આ બધું મારી ભૂલથી જ થયું છે. આઈ એમ સોરી. ચાલો જે થયું તે થયું. હવે ફુરસતગંજના લોકોને ભૂલાવી દે કે વીર જ રોબો બોય છે અને તેમને જે પણ જોયું બધું ભૂલાવી દે. મેડ મેક્સ અને ટિમ્બકટુને પણ ભૂલાવી દે કે તું એક જીન છે અને તે વીરના 7 ક્લોન્સ બનાવ્યા હતા. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ, બધા તે બધું ભૂલી જાય જે વીરે હમણાં જ કહ્યું છે. ચાલ હવે જોઈએ તારી ચાટની દુકાન. હે! અરે તું અહીંયા શું કરે છે? આ ચાટની દુકાન ક્યારે ખોલી લીધી? મને કહ્યું કેમ નહીં? મને પોતાને નથી ખબર બોસ કે મેં આ દુકાન ક્યારે ખોલી અને શા માટે ખોલી. અરે હું પોતે જ પરેશાન છું કે અહીંયા હું કેવી રીતે આવ્યો. સોરી બોસ, સોરી. અરે કોઈ છે? અરે આ દુકાન કોની છે? લઈ લો. અરે હું જઈ રહ્યો છું.